ના દર્શન કરાવ્યા અને નરસિંહ મહેતાને વચન કરેલું કે જ્યારે જ્યારે તમે આ કેદાર રાગ ગાશો ત્યારે હું તમારા પધારી તમારી વારે આવીશ. 56 વખત પરમાત્મા પોતે કૃષ્ણ પરમાત્મા નરસિંહ મહેતા આપણા પંચભૂતના ખોડિયાર હતા, આપણા જેવા એનો ભાવ ભક્તિ બધું સોના જેવું. 56 વખત નરસિંહ મહેતાના ખૂબ કામ કર્યા. કુંવરબાઈનું મોમેરું ભર્યું, કેલાયા કુંવરને અરે એમના દીકરાને સામળસાને પહેણાયા અને 56 વખત પરમાત્મા પોતે પધાર્યા. એટલે તે વખતે મોંડલિક રાજાનું રાજ ચાલે. યારો આપણા રાજા માણસ અને આ ભક્તની વારે ભગવાન વારંવાર આવે છે, આવું કાર્ય કેમ કરાશે? તે ગામના ગુપ્તચરો જોડે જોડાયું કે ભાઈ એ જ્યારે જ્યારે કેદાર રાગ ગાય છે તારે પરમાત્મા પધારા છે. એટલે એક દિવસ એવો આવ્યો કે નરસિંહ મહેતાને થોડા પૈસાની જરૂર પડી. તે વખતના ખાલી 27 રૂપિયા. એટલે ભક્ત વત્સલ પુત્રો, ભક્ત જોડે ભગવાન નીતિ ધર્મ હોય પણ થોડો લક્ષ્મીનો વાસ ઓછો હોય, પણ એની જોડે ધર્મ બધું હોય. એટલે 27 રૂપિયા લેવા ગયા તારે ભાઈ તમારે અમારે કશું અટાણે મેળવું પડે. કે અટાણે એટલે ભોવામાં કશું મૂકવું પડે. કે મારા જોડે કશું નહીં, કે તમારા જોડે છે, તમારો કેદારો રાગ અહીં અટાણે મૂકી દો. એટલે નરસિંહ મહેતાએ કેદાર રાગ અટાણે મૂકી દીધો, પૈસા લીધા. હવે નરસિંહ મહેતાને ભીડ પડી અને કેદાર રાગ તો મૂકી દીધેલો અને કેદારો રાગ ગયા વગર પરમાત્મા પધારે નહીં, કારણ કે એમણે તો અટાણે મૂકી દીધેલો. એટલે ભગવાન વિચાર્યું કે નરસિંહ મહેતા તો આ કેદાર રાગ તો મેં આપ્યો ખરો, પણ એમણે ગીરા મૂકી દીધો છે. આ જોવાની ગાશે નહીં તો આવું કેમનું? એટલે પોતે નરસિંહ એનું રૂપ લઈ અને પેલા વણિયન તો ગયા અને કેદાર રાગ છોડાયો અને નરસિંહ મહેતાને આપ્યો એ રૂપમાં, પેલા એના રૂપમાં વણિયન રૂપમાં. એટલે બેટા કેદારો રાગ તને આપું છું ગા. એટલે કેદાર ડાયરેક્ટ ચાલુ કરતો કેદારો કેદારો બાપુ શું કરે? જેમ બધા તો વડીલો તો ખબર જ છે. આ ગામની અંદર મને ગરબલ લોકો બહુ છે, ગરડા લોકો. એટલે એમના બાળકો, બેન દીકરીઓ, વહુવારુઓ, જેમના જે ગોયડા માણસોના છે એમના દીકરાને વહુવારુઓ છે. આ નવું યુગલ જોડી જે પુરુષો છે એ બધા આવા ગરબલ ને હાચવજો. 10-15 વર્ષ પછી એવા ગરબલ જોવાના ઉસકો હોવર મસોર જેવો હોય, મરી જાય એવું નહીં કીધું. પણ 15-20 વર્ષ પછી આવા ગરબલો ઓછા જોવા મળશે, કારણ કે આ તો બધા પેન્ટ શર્ટ વાળા ગયડા તો ફરી પાછળ જોત પહેરવાના નહીં. એટલે આવા વડીલોને હાચવજો, એમને આશીર્વાદ લેજો, એમની સેવા કરજો, તમારા મા બાપની સેવા કરજો. એ જ સાચો ધર્મ છે. પોતાના ગુરુ ગાય, ગુરુ શક્તિ અને ભગવાન. ગાય, ગુરુ, શક્તિ અને ભગવાન ને પોતાના મા બાપ, આ 5 વસ્તુઓની તમે સેવા કરી તો તમારો બેડો પાર થઈ ગયો. 84 લાખ અવતાર પછી જન જનાવર, કીડી મકોડી આ બધું ભોગવીને આપણે આયા છે. આ મનુષ્ય દેહનો ઉદ્ધાર કરવો હોય તો સાચું સ્મરણ સદગુરુ પરમાત્મા. શ્વાસે શ્વાસે પરમાત્માનું સ્મરણ કરજો, ભગવાનની ભક્તિ કરજો, સવારમાં ઉઠીને પરમાત્માનું નામ લેજો, ધરતી માતાને પગે લાગજો, સૂર્યનારાયણ ભગવાનને પગે લાગજો, પોતાના ગુરુ મહારાજને યાદ કરજો, પોતાની કુળદેવીને યાદ કરજો અને પછી ઘરની બહાર નીકળજો. અને ઘરમાં જે કંઈ બનાવ્યું હોય એવું નહીં કે ભગવાનને ધરાવવાનું લાડુ શાક જ જોઈએ, રોટલા શાક જે કંઈ બનાવ્યું ભગવાનને આરોગી પરમાત્માને અર્પણ કરી, પોતાના માતાજી કુળદેવીને અર્પણ કરી અને પોતાના મા બાપ હયાત એમને આપી અને પછી જમજો. અને એ પ્રસાદ તમે આરોગો છો, તમારા બાળકોની અંદર સારા સંસ્કાર આવશે, સારા વિચારો આવશે અને આપણા ધર્મનું રક્ષણ થશે. ધર્મો રક્ષિત રક્ષિત, ધર્મનું તમે આપણે રક્ષણ કરીશું, ધર્મ આપણું રક્ષણ કરશે. એટલે નરસિંહ મહેતા જયારે કેદારો રાગ ગાય છે એટલે પરમાત્મા પોતે પધારા છે. અરે કેદારો જબ કીજીએ, કેદારો જબ કીજીએ, અરે કેદારો એમાં ઘેર પરુણાય, કેદારો ઘેર પરુણાય.
ખીર ખોડ રસ રોટલી રે